આજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બાવળા નગરપાલિકા ખાતે આરોગ્યની ટીમ દ્વારા આજે અંદાજિત 10થી વધારે ટીમો આરોગ્યની, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી, ફોગિંગની કામગીરી તેમજ વાહકજન્ય તેમજ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય. આપ સૌ જાણો છો કે બાવળા નગરપાલિકામાં હમણાં જ રિસેન્ટલી પાણી ભરાવાના કારણે વોટર લોગિંગની સમસ્યા આવેલી. એના અત્યારે હાલમાં તો વોટર લોગિંગનો પ્રશ્ન હલ થઈ ગયો છે, પરંતુ વોટર લોગિંગ નીકળ્યા પછીનો જે સમયગાળો છે જેમાં સંભવિત રોગચાળો ન થાય એ અટકાવવા માટે આપણી આરોગ્યની ટીમ દ્વારા ડેઇલી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવે છે. તમામ જેટલા પણ પાણીના નગરપાલિકામાં 12થી 14 પાણીની જે ટાંકીઓ અથવા મેઇન સોર્સ છે ત્યાં આગળ સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને દૂષિત પાણી ના મળે અને કોઈ પાણીજન્ય રોગચાળો ના થાય એ માટે કામગીરી કરવામાં આવે છે. અત્યારે અટલ જે હોલ છે ત્યાં આગળ આપણી જ્યાં સંભવિત વિસ્તાર છે કે જ્યાં આરોગ્યને લગતી કામગીરી આપણે કરવાની જરૂર છે, ત્યાં આગળ આપણે સવાર સાંજ ઓપીડીની કામગીરી પણ કરવામાં આવે છે. કોઈને તાવ, ઉધરસ, ડાયરિયા, વોમિટિંગ જેવી કોઈને પણ નાની મોટી બીમારી માલુમ પડે તો આપણી આરોગ્યની ટીમ તાત્કાલિક એ લોકોને સારવાર કરવામાં આવે છે. એટલે અત્યાર સુધીમાં લગભગ 20થી 25,000 લોકોનો આપણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી અને એમને આપણે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવેલી છે. અત્યાર સુધી કોઈ મેજર આરોગ્યને કોઈ પ્રોબ્લેમ થયો એવું કોઈ અત્યારે જાણમાં નથી.